આજરોજ ગઢડા ખાતે બોટાદ જિલ્લા શિવાજી સેના દ્વારા બોટાદ જિલ્લા શિવાજી સેના માલધારી સેલના યુવા પ્રમુખ તરીકે ભાવેશભાઈ ભાયાભાઈ સેફાત્રાની નિમણૂક કરવામાં આવી તેમજ કિશોરભાઈ રમકુભાઈ ખાચરની ગઢડા શહેર શિવાજી સેના સલાહકાર સમિતિમાં નિમણૂક કરવામાં આવેલ, જેમાં બોટાદ જિલ્લા શિવાજી સેના પ્રમુખ કમલેશભાઈ ચૌહાણ, ગઢડા શહેર શિવાજી સેના પ્રમુખ કિશોરભાઈ વેલાણી, યુવા પ્રમુખ બોટાદ જિલ્લા શિવાજી સેના અલ્પેશભાઈ ડાબી, યુવા પ્રમુખ શિવાજી સેના ગઢડા અજયભાઈ ઝાલા દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ। અલ્પેશ ડાબી, ધી મિરર ન્યૂઝ, બોટાદ। મસુકાટ મંજૂર થયો પણ આ નગરપાલિકાએ આજ દિવસ સુધી મસુકાટ જે બનાવ્યો નથી, એટલે લોકોના ટેક્સના પૈસા મોટા વેરા વધારે જાય છે, મધ્યમ વર્ગોને આ વેરા પહોંચાતા નથી। તો આવનારા દિવસોની અંદર ગઢપુરના લોકોને અમારી બે હાથ જોડીને વિનંતી છે કે જે ભાજપના લોકો છે ખરેખર આ નગરપાલિકાને ખોખલી કરી રહ્યા છે અને પોતાનો સ્વાર્થ માટે જ કામ કરી રહ્યા છે। તો આવનારા દિવસોની અંદર નામ કમલેશભાઈ અર્જણભાઈ ચૌહાણ, બોટાદ જિલ્લા શિવાજી સેના પ્રમુખ। આજે શેનો કાર્યક્રમ તમે રાખવામાં આવ્યો હતો? કાર્યક્રમમાં એવું હતું કે અમારે જુદા જુદા જે આ વરણી બાકી હતી અમુક સેલોની, એ આજે અમે ગઢડા શહેરના અંદાજ તમામ મળી અને માલધારી સેલમાં વરણી કરી છે, ખાસર સમાજમાં વરણી કરી છે, જુદા સમાજમાં જે કાંઈ વરણી બાકી છે એ આવનારા દિવસોમાં મેં પૂરી કરી વાળશું। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।